વિદ્યાર્થી મિત્રો, એકમ 1ના પ્રથમ વિડીયોમાં આપણે રસાયણ વિજ્ઞાનના મુખ્ય 3 પ્રકારો ભૌતિક રસાયણ, અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણ વિશે જોઈ ગયા. રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણોને એટલે કે રસાયણોને આપણે સંયોજનો પણ કહીએ, અણુઓ પણ કહીએ, એ 2 પ્રકારમાં વર્ગીકૃત થાય છે: અકાર્બનિક રસાયણો અને કાર્બનિક રસાયણો. એટલે કે અકાર્બનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનો. અકાર્બનિક સંયોજનોનો વિસ્તૃત અભ્યાસ ધરાવતું શાસ્ત્ર જેને અકાર્બનિક રસાયણશાસ્ત્ર કહેવાય, અને કાર્બનિક રસાયણનો વિસ્તૃત અભ્યાસ ધરાવતું શાસ્ત્ર જેને કાર્બનિક રસાયણશાસ્ત્ર કહેવાય. જે કોલેજ લેવલ પર રસાયણશાસ્ત્ર પણ 3 પ્રકારમાં વર્ગીકૃત થશે. અકાર્બનિક રસાયણશાસ્ત્રની બુક, કાર્બનિક રસાયણશાસ્ત્રની બુક અલગ આવશે, ભૌતિક રસાયણની બુક અલગ આવશે. હવે ધોરણ 10માં સુધી આપણે ઘણા કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણોનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો તેમાંથી આપણે કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણોનો મુખ્ય તફાવત અને તેમાંથી થોડા કાર્બનિક રસાયણોના અણુ મોડેલ સાથે સમજીશું. હવે અકાર્બનિક રસાયણો એ આયનિક બંધ ધરાવે. કાર્બનિક રસાયણોમાં સહસંયોજક બંધ હોય. આયનિક બંધ નિર્માણમાં ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે કે આપ-લે થાય, જ્યારે સહસંયોજક બંધ નિર્માણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. હવે કયા ઇલેક્ટ્રોન? પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે ધોરણ 10માં જોઈ ગયા હતા. સોડિયમની ઇલેક્ટ્રોન રચના, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 પ્રમાણે 2, 8, 1 એ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા. મેગ્નેશિયમની તો 2, 8, 2, કાર્બનની તો 2, 4, નાઇટ્રોજનની તો 2, 5, ઓક્સિજનની 2, 6. તો બંધ નિર્માણમાં, આયનિક બંધ નિર્માણમાં કે સહસંયોજક બંધ નિર્માણમાં જે ઇલેક્ટ્રોનનો વિનિમય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, તે કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી કે વિનિમય થાય? જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય તેની. હવે આયનિક બંધ નિર્માણના આ ઉદાહરણો દ્વારા આપણે સમજીશું. આ આયનિક બંધ ધરાવતા સંયોજનો છે NaCl, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. અકાર્બનિક રસાયણમાં ધન આયન અને ઋણ આયન આવે. દાખલા તરીકે NaCl આયનિક સંયોજનમાં, અકાર્બનિક સંયોજનમાં ધન આયન તરીકે સોડિયમ Na+, એને આપણે શું કહીશું? સોડિયમ આયન. અને ઋણ આયન કયો છે? Cl-, એને ક્લોરાઇડ આયન કહીએ. એ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં મેગ્નેશિયમ એની ઉપર +2, એને મેગ્નેશિયમ આયન કહેવાય, અને ઋણ આયન તરીકે Cl ક્લોરાઇડ આયન. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં Al+3, જેને એલ્યુમિનિયમ આયન કહેવાય. અહીંયા એક બાબત આપણે સમજી લઈએ કે દાખલા તરીકે આપણે ક્લોરીન, એકલું ક્લોરીન આપણે લખીએ આ રીતે સંજ્ઞા, તે ક્લોરીન તત્વ પણ એને કહી શકાય, અથવા તો ક્લોરીન તત્વના પરમાણુની સંજ્ઞા આપણે લખી છે એમ કહેવાય. પણ જ્યારે એની ઉપર આ રીતેનું માઇનસ જેવી સાઇન આપીએ ત્યારે એને ક્લોરીન ન કહેતા શું કહેવાશે? ક્લોરાઇડ આયન કહેવાશે. એ જ રીતે સોડિયમની આપણે વાત કરીએ તો એકલું Na લખીએ એટલે એને સોડિયમ તત્વની સંજ્ઞા છે કે સોડિયમ તત્વના પરમાણુની સંજ્ઞા છે એમ કહેવાય. પણ એની ઉપર જ્યારે પ્લસ લખીએ, આ રીતેની સાઇન આપીએ, ત્યારે
એને આપણે સોડિયમ આયન, અને તે કયો છે? ધન આયન છે. પ્લસની સંજ્ઞા હોય તો ધન આયન, અને આવી રીતે માઇનસની સંજ્ઞા હોય તો એને આપણે ઋણ આયન કહીએ છીએ. હવે આ અકાર્બનિક સંયોજનોનો અભ્યાસ ઇલેક્ટ્રોન રચના સાથે તમે 10મા ધોરણમાં જોઈ ગયા છે. સોડિયમ તત્વના પરમાણુનો પરમાણુ ક્રમાંક 11, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. હવે એણે ક્લોરીનના તત્વના પરમાણુ સાથે સંયોજાવું હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આ બાહ્યતમ કક્ષાના અષ્ટકનો નિયમ પણ આપણે જોઈ ગયા છીએ 10મા ધોરણમાં, કે કોઈ પણ તત્વનો પરમાણુ જ્યારે અણુમાં બીજા પરમાણુ સાથે સંયોજાય ત્યારે એ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે. કોઈ પણ ચેતન કે જળ પ્રણાલી હંમેશા સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતું હોય છે, અને તે પણ શું? ઓછામાં ઓછી ઉર્જાએ. તો તેમાં રસાયણ વિજ્ઞાનના આ પરમાણુઓ પણ બાકાત નથી. દાખલા તરીકે સોડિયમને ક્લોરીન પરમાણુ સાથે સંયોજાઈને NaCl સંયોજન બનાવવું હોય તો સોડિયમ તત્વની આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આ પરમાણુ જે છે એ અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે તો એ પરમાણુ Cl સાથે જોડાઈને સ્થાયી સંયોજન NaClનું નિર્માણ કરે. એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન જોઈએ. એ 7 મેળવે અથવા તો આ 1 ગુમાવે તો પણ ચાલે, પણ 7 મેળવવામાં ઉર્જા વધારે વપરાય, જ્યારે 1 ગુમાવવામાં ઉર્જા ઓછી વપરાય. એટલે સોડિયમ તત્વનો પરમાણુ આ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+1 ગુમાવે તો પ્લસની સાઇન કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 1. એટલે Na ઉપર ધન આયન તરીકે +1 લખાય ને એને બોલાશે સોડિયમ આયન. હવે NaCl સંયોજનમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એણે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે અથવા તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. પણ 7 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવામાં ઉર્જાની દ્રષ્ટિએ વધુ સુગમ પડે, એટલે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન તો માઇનસની સંજ્ઞા, અને એને આપણે ઋણાયન કહીએ. 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે -1. 1 હોય તો જનરલી આપણે મૂકતા નથી. તો એ રીતે NaClના સંયોજનમાં સોડિયમ તત્વનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે, અને આ સોડિયમ તત્વના પરમાણુએ જે ગુમાવેલો ઇલેક્ટ્રોન છે તે Cl તત્વનો પરમાણુ મેળવશે. કોની પાસેથી? સોડિયમ પાસેથી. અને એ રીતે NaCl સંયોજનનું અકાર્બનિક આયનિક બંધ ધરાવીને અકાર્બનિક સંયોજનનું નિર્માણ થાય. એ જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં અને એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં પણ. અહીંયા આયનિક બંધ નિર્માણમાં આપણે આગળ જોયું તે પ્રમાણે ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે કે આપ-લે. તો NaCl સંયોજનમાં ઇલેક્ટ્રોન સોડિયમનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે આપે છે, અને એ કોણ મેળવે છે? લે છે ક્લોરીનનો પરમાણુ, એટલે આપ-લે, જેને આપણે વિનિમય શબ્દ પણ વાપરી શકીએ. હવે MgCl2ના અણુમાં મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એણે અષ્ટકનો નિયમ પાડવો હોય તો એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? હજી 6. હવે 6 મેળવે એના કરતાં 2 ગુમાવવા ઉર્જાની દ્રષ્ટિએ વધુ સુગમ પડે, એટલે 2 ગુમાવે છે એટલે પ્લસ, 2 ગુમાવે છે એટલે 2 અંક, એટલે Mgની ઉપર ધન આયન તરીકે +2 લખાશે, અને એને આપણે મેગ્નેશિયમ આયન કહીશું. હવે આ મેગ્નેશિયમ MgCl2 અણુની અંદર મેગ્નેશિયમ સાથે ક્લોરીન પરમાણુ સંયોજાય છે, તો મેગ્નેશિયમ જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ક્લોરીન તત્વનો પરમાણુ મેળવશે.
અને ક્લોરાઇડ આયનમાં પરિણમશે. પણ ક્લોરીનના પરમાણુને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એક જ. એટલે મેગ્નેશિયમે ગુમાવેલો 2 ઇલેક્ટ્રોનમાંનો એક ક્લોરીન પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવશે અને બીજો ક્લોરીન પરમાણુ બીજો ઇલેક્ટ્રોન મેળવશે. એ રીતે તટસ્થ સંયોજન MgCl2 અણુ આયનિક બંધ ધરાવતું અકાર્બનિક સંયોજનનું નિર્માણ થાય. એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં એલ્યુમિનિયમની પરમાણુ ક્રમાંક 13 એટલે એની બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ક્લોરીનના એવા 3 પરમાણુ એલ્યુમિનિયમે ગુમાવેલા 3 ઇલેક્ટ્રોન એ 3 ક્લોરીન પરમાણુ મેળવે અને AlCl3નું નિર્માણ થાય. આ જે બાબત આપણે સમજ્યા એ અકાર્બનિક રસાયણમાં આયનિક બંધના નિર્માણ સાથે ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા મળતા અકાર્બનિક સંયોજનોની આપણે વાત કરી. હવે આપણે કાર્બનિક સંયોજનની વાત કરીએ. કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધ દ્વારા કાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય અને તેમાં સહસંયોજક બંધ નિર્માણમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીંયા પણ કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હશે તેની જ. આમાં ધન આયન અને ઋણ આયન આવે અકાર્બનિક સંયોજનોમાં. કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધ ધરાવતા સાદા આપણે થોડા અણુઓ જોઈએ તો H2. હવે આ H2 નો અણુ છે. H2 આ હાઇડ્રોજનનો પરમાણુ, આ હાઇડ્રોજનનો પરમાણુ અને વચ્ચે આ એક સહસંયોજક બંધ છે. આ બંધ બનવામાં આ સહસંયોજક બંધ આડી લીટી દ્વારા આપણે દર્શાવી શકીએ. આ બંધના નિર્માણની અંદર એક સહસંયોજક બંધ જે 2 પરમાણુ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થાય તો એ એક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન કોના હોય? એ બંને પરમાણુના 1 ઇલેક્ટ્રોન હોય. એવી રીતે ઓક્સિજનનો અણુ. ઓક્સિજનના પરમાણુ ક્રમાંક કેટલો? 2 અને 6. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. તો એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઓક્સિજનનો પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, આ 2, 2, 4 અને આ 2, 6 જે ડોટ્સ દ્વારા દર્શાવ્યા છે તે. બીજા ઓક્સિજન પરમાણુનું આ એની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન જે ચોકડી દ્વારા દર્શાવ્યા છે. O2ના નિર્માણમાં એક ઓક્સિજન પરમાણુ, આ બીજો ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6 છે. એને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે O2ના નિર્માણમાં એક ઓક્સિજન પરમાણુ બીજા ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ઓક્સિજનના આ 2 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન પરમાણુના આ 2 ઇલેક્ટ્રોન. હવે ભાગીદારીના જે હવે આ ટોટલ 4 ઇલેક્ટ્રોન થયા તે અષ્ટક રચના પૂર્ણ થવા માટે આ ઓક્સિજન પરમાણુના પણ આ 4 ઇલેક્ટ્રોન ગણાશે અને આ ઓક્સિજન પરમાણુના પણ આ 4 ઇલેક્ટ્રોન ગણાશે. ભાગીદારીમાં દરેક ઓક્સિજન પરમાણુએ પોતે 2 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરી છે. પણ O2ના નિર્માણમાં આ 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુના પણ ગણાશે અષ્ટક રચના પ્રાપ્ત થવા માટે અને આ ઓક્સિજનના પણ ગણાશે અને એ રીતે તટસ્થ સ્થાયી O2 અણુનું નિર્માણ થાય. તો આપણે આ જોઈ શકીએ છીએ. આ 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના 5, 6, 7, 8 આ ઓક્સિજન પરમાણુનું પણ અષ્ટક કમ્પ્લીટ થયું અને આ ઓક્સિજન પરમાણુનું પણ અષ્ટક. આ 4, 5, 6 અને 7, 8 એવી રીતે આ 2 ઇલેક્ટ્રોન એક સહસંયોજક બંધનું નિર્માણ કરે અને આ જે 2 ઇલેક્ટ્રોન છે એક આ ઓક્સિજનનો અને એક આ ઓક્સિજનનો તે એક આ સહસંયોજક બંધનું નિર્માણ કરશે. તેવી રીતે આ O2 અણુનું મોડેલ છે. આ O2 આ બંને ઓક્સિજન પરમાણુ છે અને O2 અણુનું મોડેલ કહેવાશે આને, અણુ મોડેલ. તેવી રીતે નાઇટ્રોજનનો અણુ N2 વાયુ આપણે જે
કહીએ છીએ તે નાઇટ્રોજન વાયુ. નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું? 2 5. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. તો આ N2 અણુમાં બાહ્યતમ કક્ષામાં આ એક નાઇટ્રોજનનો પરમાણુ, આ બીજો નાઇટ્રોજનનો પરમાણુ, 5 ઇલેક્ટ્રોન છે. તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? હજી 3. તો આ નાઇટ્રોજનનો પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો આ નાઇટ્રોજનના આ 3 ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, એટલે 3, અને આ બાહ્યતમ કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન હોય તો 3 ને 2 5 આ નાઇટ્રોજન પરમાણુના, અને આ 5 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પરમાણુના. હવે ભાગીદારીના ઇલેક્ટ્રોન ટોટલ કેટલા થયા? 6. 2 ને 2 4 ને 2 6, જેમાંથી આ નાઇટ્રોજનના 3 છે અને આ નાઇટ્રોજનના 3 છે. હવે N2 અણુની અંદર આ 6 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પરમાણુના પણ ગણાય અને આ નાઇટ્રોજન પરમાણુના પણ ગણાય, અને એ રીતે N2 અણુનું સ્થાયી N2 અણુનું નિર્માણ થાય. અષ્ટકનો નિયમ પડાય. તો આ નાઇટ્રોજન પરમાણુના 6 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, એટલે અષ્ટક રચના નાઇટ્રોજન પરમાણુનું કમ્પ્લીટ થયું. આ નાઇટ્રોજન પરમાણુનું પણ અષ્ટક રચના કમ્પ્લીટ થાય છે. 6 અને 2 8. અને એવી રીતે આ 2 ઇલેક્ટ્રોન એક બંધનું નિર્માણ કરશે, સહસંયોજક બંધનું. આ બીજા 2 ઇલેક્ટ્રોન, કારણ કે એક સહસંયોજક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, આ બંધનું નિર્માણ થશે. આ 2 ઇલેક્ટ્રોન દ્વારા આ સહસંયોજક બંધનું નિર્માણ થશે, અને એવી રીતે આ N2 અણુ મળે. આ જે ઇલેક્ટ્રોન છે કે જેણે બંધ બનાવવામાં ભાગ નથી ભજવ્યા, અહીંયા O2 અણુમાં પણ આ જે ઇલેક્ટ્રોન છે તેણે બંધ બનાવવામાં ભાગ ભજવ્યો નથી. તો બંધમાં ભાગ ભજવતા જે ઇલેક્ટ્રોન છે તેને બંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે, અને બંધમાં ન ભાગ લેતા હોય તેવા જે ઇલેક્ટ્રોન છે તેને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુ આ જોઈ શકીએ છીએ, કાર્બન અને આ 2 ઓક્સિજન પરમાણુ. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 4. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4. તો આ કાર્બનના આ ડોટ દ્વારા દર્શાવેલા છે એ કાર્બનના ઇલેક્ટ્રોન છે. 4 બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન બતાવ્યા. એક કાર્બન પરમાણુ 2 ઓક્સિજન પરમાણુ સાથે CO2 અણુનું નિર્માણ કરે છે. એમાં આ કાર્બનની પણ અને આ બંને ઓક્સિજન પરમાણુની પણ અષ્ટક રચના કમ્પ્લીટ થાય છે. તો આ એક કાર્બન પરમાણુ મધ્યમાં રહેલો એ આ ઓક્સિજન પરમાણુ સાથે એની બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને બીજા જે એના 2 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના તે આ ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો અહીંયા આપણે આ રાઉન્ડની વાત કરીએ તો એમાં આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન છે. આ જે 4 ઇલેક્ટ્રોન થયા ટોટલ તે આ કાર્બનના પણ ગણાશે અને આ ઓક્સિજનના પણ ગણાશે. તો ઓક્સિજનના અષ્ટક રચના આપણે જોઈએ તો આ 4 5 6 7 8 આ ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના કમ્પ્લીટ થઈ. તેવી રીતે આ ઓક્સિજન પરમાણુની પણ અષ્ટક રચના એ જ પ્રમાણે કમ્પ્લીટ થાય છે. કાર્બન પરમાણુની અષ્ટક રચના પણ અહીં કમ્પ્લીટ થાય છે. આ 4 ઇલેક્ટ્રોન અને આ 4 ઇલેક્ટ્રોન, એટલે 4 ને 4 8 ઇલેક્ટ્રોન. એવી રીતે CO2 અણુનું સ્થાયી CO2 અણુનું નિર્માણ થાય. આ જે 2 ઇલેક્ટ્રોન છે તે આ એક બંધનું નિર્માણ કરશે, આ 2 ઇલેક્ટ્રોન આ બંધનું નિર્માણ કરશે, આ 2 ઇલેક્ટ્રોન એ બંધનું નિર્માણ એ જ પ્રમાણે. એવી રીતે તો સહસંયોજક બંધ એને આપણે આ પ્રમાણે લીટી દ્વારા દર્શાવી શકીએ. તો સહસંયોજક બંધમાં પણ સહસંયોજક એકલ બંધ કહેવાય, સહસંયોજક દ્વિબંધ પણ આવે, સહસંયોજક ત્રિબંધ પણ આવે. તો આપણે આ 4 અણુઓને આપણે શબ્દમાં જો વર્ણવીએ તો H2 અણુમાં એક સહસંયોજક એકલ બંધ રહેલો છે. O2 અણુમાં એક સહસંયોજક દ્વિબંધ રહેલો છે. N2 અણુમાં એક સહસંયોજક ત્રિબંધ રહેલો છે. કાર્બન ડાયોક્સાઇડના અણુમાં
બે સહસંયોજક દ્વિબંધ રહેલા છે એમ કહી શકાય. આ સાદા H2O2 N2 અને CO2 અણુમાં સહસંયોજક બંધ વિશે આપણે જોયું. હવે આપણે જે 10મા ધોરણની અંદર સાદામાં સાદા કાર્બનિક સંયોજનો કે જેને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે, એના નામને આધારે જ એમાં ફક્ત કયા પરમાણુ હોય? કાર્બન હોય અને હાઇડ્રોજન હોય. એવા સંયોજનોનું વર્ગીકરણ આપણે જોઈ ગયા છીએ ને એના અણુઓનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. આપણે જે હમણાં જોઈ ગયા H2 અણુનું આ અણુ મોડેલ, આ ઓક્સિજન અણુનું અણુ મોડેલ છે કે જેમાં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે સહસંયોજક દ્વિબંધ જોઈ શકીએ છીએ આપણે અણુ મોડેલ. આ નાઇટ્રોજન અણુનું અણુ મોડેલ છે કે જેમાં નાઇટ્રોજન પરમાણુ, બે નાઇટ્રોજન પરમાણુ સહસંયોજક ત્રિબંધ વડે જોડાયેલા છે. બીજો એક સાદો અણુ આપણે એક બંધ ધરાવતો લઈએ તો HCl નો અણુ. HCl ના અણુમાં આ હાઇડ્રોજનનો પરમાણુ છે, આ ક્લોરીનનો પરમાણુ છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને ક્લોરીનનો 17, એટલે એ કદમાં હાઇડ્રોજન કરતાં કેવો? મોટો હોય. અહીંયા ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા ગણો કે પહેલી ગણો કે છેલ્લી ગણો, એક જ, અને એમાં 1 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનને અષ્ટકના નિયમમાં અપવાદરૂપ પરમાણુ છે એટલે એનો 1 ઇલેક્ટ્રોન, કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે તો હાઇડ્રોજન આ સહસંયોજક બંધમાં 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને 1 ઇલેક્ટ્રોન કોનો છે? ક્લોરીનનો. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો તેવી રીતે આ HCl અણુનું અણુ મોડેલ અને સહસંયોજક એક બંધ ધરાવે છે. આ H2O નો અણુ, H2O જે આપણે પ્રથમ એકમના આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 3 ઉપર H2O અણુ વિશેનું ચિત્ર આપેલું છે. તો આ ઓક્સિજનનો અણુ છે અને આ બે હાઇડ્રોજનના પરમાણુ છે, અને આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે એક સહસંયોજક બંધ છે અને આ બીજો સહસંયોજક બંધ. એટલે આ CO2 એમાં H2O આ હાઇડ્રોજનના 2 અને આ ઓક્સિજનના. એવી રીતે એમોનિયાનો અણુ, તો આ નાઇટ્રોજનનો પરમાણુ અને આ એની સાથે 3 હાઇડ્રોજનના જે જોડાયેલા હોય, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલો હોય, તો આ NH3 અણુનું અણુ મોડેલ કહેવાશે. જે આપણે આ બધા સહસંયોજક બંધ ધરાવતા અણુ મોડેલો આપણે જોયા. પણ કાર્બનિક સંયોજનો, મુખ્ય સાદામાં સાદા કાર્બનિક સંયોજનો કે જેને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે, અને તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય: આલ્કેન હાઇડ્રોકાર્બન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક સહસંયોજક બંધ હોય, આલ્કીનમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, અને આલ્કાઇન સંયોજનમાં ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય. આલ્કેન સંયોજનનું આપણે એક ઉદાહરણ લઈએ તો મિથેન. મિથેનનું આ અણુસૂત્ર છે CH4, જેમાં એક કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે. એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ જે છે એ મિથેનનું અણુ મોડેલ. આ કાર્બનનો પરમાણુ અને આ 4 હાઇડ્રોજનના પરમાણુ જોઈ શકો છો તમે. આ એનું અણુ મોડેલ ત્રિપરિમાણીય અવકાશમાં CH4 અણુનું અણુ મોડેલ. તેને આધારે બંધકોણને આધારે સમચતુષ્ફલકીય આકાર ધરાવે તે રીતે આપણે આ બંધારણ, સાદી રીતે આપણે સમજવા માટે આ રીતે પણ આપણે એનું બંધારણ દોરી શકીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ઇથેન. આલ્કેનનું જ એક બીજું ઉદાહરણ કે જેમાં 2 કાર્બન હોય, તો આ ઇથેનનું અણુ મોડેલ છે. આ ઇથેનનું અણુ મોડેલ. આ 2 કાર્બન પરમાણુ અને આ કાર્બન સાથે આ 3 હાઇડ્રોજન અને આ કાર્બન સાથે આ 3 હાઇડ્રોજન. આપણે 10મા ધોરણમાં
કાર્બનની ચતુસંયોજકતા શીખી ગયા છે, કાર્બનની ચતુસંયોજકતા સ્વીકારાયેલી છે. તો આ કાર્બન આ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે એની 3 સંયોજકતા અને બીજી સંયોજકતા એની કોની સાથે? આ કાર્બન પરમાણુ સાથે. એટલે બંને કાર્બન પરમાણુની ચતુસંયોજકતા અહીંયા આગળ પૂર્ણ થાય છે અને આ ઇથેનનું અણુ મોડેલ કહેવાય. હવે આલ્કિન સંયોજનનું ઉદાહરણ આપણે જોઈએ તો ઇથિન. એનું અણુસૂત્ર શું થાય? C2H4. એમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય એટલે આ કાર્બનની 2 સંયોજકતા સંતોષાઈ ગઈ. ચતુસંયોજકતા છે તો 2 સંયોજકતા બાકી, તો આ એક હાઇડ્રોજન પરમાણુ દ્વારા અને આ બીજા હાઇડ્રોજન પરમાણુ દ્વારા. એટલે બંને કાર્બનમાં એ જ રીતે. એટલે આ ઇથિનનું બંધારણીય સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. આ ઇથિનનું અણુ મોડેલ છે. ઇથિન, આ કાર્બન વચ્ચે આ દ્વિબંધ આપણે જોઈ શકીએ છીએ અને બંને કાર્બન સાથે જે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે આ ઇથિનનું અણુ મોડેલ કહેવાશે. એ જ પ્રમાણે આલ્કાઇન સંયોજનમાં ઇથાઇન. ઇથાઇનને સામાન્ય નામ એનું એસિટિલિન પણ છે, એને એસિટિલિન પણ કહેવાય. એનું અણુસૂત્ર છે C2H2. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક ત્રિબંધ રહેલો છે અને 2 હાઇડ્રોજન પરમાણુ આવી રીતે બંને કાર્બન પરમાણુ સાથે એક જોડાયેલો છે. આ આપણે એનું અણુ મોડેલ ઇથાઇનનું. આ 3 બંધ તમે જોઈ શકો છો બંને કાર્બન પરમાણુ વચ્ચે. કાર્બનની ચતુસંયોજકતામાં કાર્બન કાર્બન સાથે 3 સહસંયોજક બંધ દ્વારા 3 સંયોજકતા અને બંને કાર્બનની એક હાઇડ્રોજન પરમાણુ સાથે. આ થયું ઇથાઇન, જેને આપણે એસિટિલિન પણ કહીએ તેનું અણુ મોડેલ. આ રીતે કાર્બનિક રસાયણશાસ્ત્ર તો ઘણું વિસ્તૃત છે કે જેમાં અલગ અલગ ક્રિયાશીલ સમૂહ, દાખલા તરીકે આ મિથેનનો અણુ છે એની સાથે આ કાર્બન સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. આ એક હાઇડ્રોજન પરમાણુ દૂર કરીએ અને એની સાથે OH સમૂહ જો આપણે દાખલ કરીએ તો આપણને મિથેનોલનો અણુ પ્રાપ્ત થાય. એ રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન પરમાણુને દૂર કરીને લગાડતા અલગ અલગ કાર્બનિક સંયોજનોની વિશાળ શ્રેણી પ્રાપ્ત થાય અને વિસ્તૃત કાર્બનિક રસાયણનો આપણે અભ્યાસ કરી શકીએ. એટલે આપણે આજના વિડીયોમાં મુખ્ય અકાર્બનિક રસાયણ અને કાર્બનિક રસાયણમાં અણુ મોડેલ દ્વારા આપણે અભ્યાસ જોયો કે જે રસાયણોનો અભ્યાસ તમે 10મા ધોરણ સુધી કરતા આવ્યા છો. થેન્ક યુ.